નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, આપ સૌ જાણો જ છો કે ગુજરાત સરકારે થોડા દિવસો પહેલાં પેન્શનરો અને કર્મચારીઓના ડીએમાં 3% વધારો કર્યો હતો અને ડીએ 53% સુધી પહોંચી ગયું હતું। તો આની સાથે અન્ય બે ભથ્થામાં પણ વધારો થયો છે। તો કયા ભથ્થામાં વધારો થયો છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ અને ક્યાં સુધીમાં રિટાયર્ડ થયેલાને આનો લાભ મળશે તેની પણ વાત કરવાના છીએ। એટલે ખાસ વિડીયો અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પેન્શનરો, કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકો, સિનિયર કર્મચારીઓ બધાને લગતા અગત્યના સમાચારો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ગુજરાત સરકારે બુધવારે એક મોટો નિર્ણય લેતા કર્મચારીઓને મોટી ભેટ આપી છે। તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટીની મર્યાદા 25%થી વધારીને 25 લાખ રૂપિયા કરી છે। તો મિત્રો, મહત્વનું છે કે અગાઉ ગુજરાત સરકારના કર્મચારીઓની નિવૃત્તિ પર નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુઇટી તરીકે માત્ર 20 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા ચૂકવવામાં આવતી હતી। તો સરકારના આ નિર્ણયથી હવે ગુજરાત સરકારના કર્મચારીઓને 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી આપવામાં આવશે। તો રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના લાખો કર્મચારીઓને ફાયદો થશે। તો 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થનારાઓને લાભ મળશે। તો ગુજરાત સરકારના આ નિર્ણય બાદ રાજ્યના સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલી ગ્રેચ્યુઇટી મળશે। તો રાજ્ય સરકારના કર્મચારીઓની ગ્રેચ્યુઇટી વધારવાના નિર્ણયને કારણે ગુજરાત સરકારે દર વર્ષે 53.13 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ કરવો પડશે। તો 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થતા તમામ ગુજરાત સરકારના કર્મચારીઓને ગ્રેચ્યુઇટી મર્યાદામાં વધારાનો લાભ મળશે। જોકે આ મર્યાદા 1 જાન્યુઆરી 2024 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે લાગુ થશે નહીં મિત્રો। તો મોંઘવારી ભથ્થામાં પણ વધારો થયો છે। અન્ય એક નિર્ણયમાં ગુજરાત સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 3%નો વધારો કરવાની પણ જાહેરાત કરી છે। આ જાહેરાત સાથે ગુજરાત સરકારમાં કામ કરતા લોકોને હવે મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું મળશે। તો 1 જુલાઈ 2024થી કર્મચારીઓને મળતા પગારમાં ડીએમાં વધારો કરવામાં આવશે મિત્રો। તો જુલાઈથી નવેમ્બર સુધીનું બાકી ડીએ ડિસેમ્બરના પગાર સાથે ચૂકવવામાં આવશે, જ્યારે તે પેન્શનરોને જાન્યુઆરી 2025માં ચૂકવવામાં આવશે। તો ડીએ વધારાના નિર્ણયથી રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। ત્યારબાદ વાત કરીએ તો દિવાળી પહેલાં સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરીને 53% કર્યો હતો। જોકે વધેલા ડીએ જુલાઈથી લાગુ કરવામાં આવ્યા હતા। તો મોંઘવારી ભથ્થામાં 53%નો વધારો થવાને કારણે સરકારે કર્મચારીઓના 2 વધુ ભથ્થા વધારો કર્યો છે, જેના કારણે આ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધવા જઈ રહ્યો છે। તો સરકારે આરોગ્ય ક્ષેત્ર અને સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ડ્રેસ અને નર્સિંગ ભથ્થામાં વધારો કર્યો છે। તો 50% ડીએ પર ભથ્થામાં વધારો। 7મા પગાર પંચ મુજબ જ્યારે મોંઘવારી ભથ્થું 50% કે તેથી વધુ પહોંચે છે, ત્યારે અન્ય ભથ્થામાં 25%નો વધારો કરવાની ભલામણ કરવામાં આવે છે। આ હેઠળ 1 જાન્યુઆરી 2024થી 13 મુખ્ય ભથ્થામાં 25%નો વધારો કરવામાં આવ્યો હતો। હવે મોંઘવારી ભથ્થા સિવાય 2 નવા ભથ્થા વધારવાની જાહેરાત કરવામાં આવી છે। તો સપ્ટેમ્બર 2024માં ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો। તો ડ્રેસ એલાઉન્સ 17 સપ્ટેમ્બર 2024ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કાર્યાલયના મેમોરેન્ડમ અનુસાર જ્યારે ડીએ 50% વધે છે, ત્યારે ડ્રેસ ભથ્થામાં 25%નો વધારો થાય છે। ત્યારબાદ વાત કરીએ તો નર્સિંગ એલાઉન્સ। આ ભથ્થું તમામ સરકારી હોસ્પિટલો અને દવાખાનાઓમાં કામ કરતી નર્સોને આપવામાં આવે છે। તો મંત્રાલયના જણાવ્યા અનુસાર જ્યારે ડીએ 50% છે, ત્યારે નર્સિંગ ભથ્થામાં પણ 25%નો વધારો કરવામાં આવે છે। આ સૂચના કેન્દ્રીય હોસ્પિટલો માટે લાગુ પડે છે, જેમ કે એમ્સ,
પીજીમેર અને જીપમેર વગેરે। અને અંતમાં વાત કરીએ તો ક્યારે આવશે 8મું પગાર પંચ? પગાર પંચ સામાન્ય રીતે દર 10 વર્ષે રચાય છે। 107મા પગાર પંચની સ્થાપના 28 ફેબ્રુઆરી 2014ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા કરવામાં આવી હતી, જેણે 19 નવેમ્બર 2015ના રોજ તેની ભલામણો રજૂ કરી હતી। આ ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી। તો 8મા પગાર પંચની જાહેરાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ આવતા વર્ષે તેની રચના થવાની ધારણા છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।